નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીશું હોમ ટેબમાં ત્રીજું ગ્રુપ પેરેગ્રાફ ગ્રુપ. અગાઉના વિડીયોમાં આપણે ક્લિપબોર્ડ ગ્રુપ સાથે ફોન્ટ ગ્રુપનો ઉપયોગ કેવી રીતે કરવો વિડીયોમાં જોઈ ચૂક્યા છે. જો એ વિડીયો તમે હજી ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને અવેલેબલ થઈ જશે, એની પર તમે ક્લિક કરીને એ વિડીયો તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે જોઈશું પેરેગ્રાફ ગ્રુપની અંદર આવેલા ટેક્સ્ટ એલિમેન્ટ ઓપ્શન્સ, લાઇન સ્પેસિંગ, ઇન્ડેન્ટેશન, બુલેટ્સ એન્ડ નંબરિંગ, બોર્ડર, શેડિંગ અને પેરેગ્રાફ સ્પેસિંગ. સાથે બીજા બધા જ ગ્રુપની અંદર જેટલા પણ બીજા કમાન્ડ્સ ઓપ્શન્સ અવેલેબલ છે, ઓકે, એ બધા આપણે આજે શીખવાના છે. થોડો વિડીયો કદાચ લોંગ થશે, પણ બધા જ ઓપ્શન્સ આપણે કવર કરીશું, જેનાથી તમે ઉપયોગ કરતા શીખી જાઓ. ઓકે, જો આ ચેનલમાં તમે હજુ નવા છો તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી વિડીયોઝનું નોટિફિકેશન તમને મળી જાય. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે અહીંયા એક પેપર અવેલેબલ છે, એને ઓપન કરીશું. પેપરમાં લખ્યું છે કે MS Word 2019નો ઉપયોગ કરવાનો છે, જેમાં તમારે પેરેગ્રાફ ગ્રુપનો જ યુઝ કરવાનો રહેશે, જેનો સમય છે 1.5 hour. ઓકે, એન્ડ 50 માર્ક્સનું પેપર છે. તો સૌથી પહેલાં આપણે સાઈડ બાય સાઈડ કેવી રીતે કરવું એ ચેક કરી લઈએ. તો અહીંયા ક્લિક કરીશું એટલે મિનિમાઇઝનો ઓપ્શન ઓપન થશે. ઓકે, સેકન્ડ વર્ડ ઓપન કરવા માટે સ્ટાર્ટ મેનુમાં જઈશું અને સર્ચ કરીશું વર્ડ. ક્લિક કરીશું એટલે વર્ડ 2019 ઓપન થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા 2019 ઓપન થઈ ગયું છે. હવે એને પણ સાઈડ બાય સાઈડ કરવા માટે અહીંયા ક્લિક કરીશું, રિસ્ટોર ડાઉન, અને અહીંયાથી ઓપન કરીને ડ્રેગ કરીને અહીંયા સાઈડમાં આવી રીતે એડજસ્ટ કરી દઈશું. ઓકે, સાથે આની પણ વિન્ડોને પ્રોપર નાની કરીને જેનું ઝૂમિંગ છે રીડરમાં ઝૂમ ઇન થોડું ઓછું કરીશું, જેથી આપણે પૂરેપૂરો કન્ટેન્ટ વાંચી શકીએ. ઓકે, આટલે સુધી કરેક્ટ છે. ચલો, હવે પહેલો ક્વેશ્ચન શું છે? ઓકે, ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં મેં તમને આગળ વિડીયોમાં પણ કીધું હતું કે MS વર્ડની અંદર તમે જ્યારે પણ કામ કરો તો સૌથી પહેલાં લેઆઉટમાં જઈને બે સેટિંગ્સ કરવાના છે. એક, માર્જિનમાં જઈને તમારે માર્જિનની સાઇઝ નેરો આપી દેવાની છે, એટલે કે તમારે વધારે હાઇટ અને વિડ્થનો ઉપયોગ કરવા માટે મળી જશે. સેકન્ડ થિંગ, પેજની સાઇઝ જે આપણે ઓલવેઝ રાખીશું A4. ઓકે, તો આ રીતે આપણું A4 સાઇઝનું પેપર અને લેઆઉટ સેટ થઈ ગયું છે. અને સેવ પણ કરી દઈશું. સાથે જ શરૂઆતમાંથી જ બ્રાઉઝ પર સેવ એઝ રાખીશું. બ્રાઉઝ પર ક્લિક કરીશું. ડેસ્કટોપ ઉપર આપણે એક ફોલ્ડર અવેલેબલ છે, જેમાં MS Word નામનું ફોલ્ડર છે. પ્રેક્ટિકલ 2 સુધી સેવ કર્યું છે. આપણે અહીંયા લખી દઈશું પ્રેક્ટિકલ નંબર 3. ઓકે, અને ક્લિક ઓન સેવ. ચલો, તો પ્રેક્ટિકલ પણ આપણું સેવ થઈ ગયું છે. આવી જઈએ હોમ પર. ફોન્ટ ગ્રુપનો યુઝ કરતા શીખ્યા છે, ક્લિપબોર્ડનો પણ યુઝ કરતા શીખી ગયા છે. આજે જોઈશું આપણે પેરેગ્રાફના બધા ક્વેશ્ચન. ઓકે, સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 1 10 માર્ક્સનો છે, જેમાં લખ્યું છે ટેક્સ્ટ અલાઇનમેન્ટનો યુઝ થશે. જેમ કે આ જે 1, 2, 3 અને 4 જે છે એને કહેવાય ટેક્સ્ટ અલાઇનમેન્ટ. ટોટલ 4 આવે. લેફ્ટ, જેની શોર્ટકટ કી Ctrl+L, સેન્ટર, જેની શોર્ટકટ કી Ctrl+E, રાઇટ, જેની શોર્ટકટ કી Ctrl+R, અને જસ્ટિફાય, જેમાંથી બંને સાઈડથી કન્ટેન્ટ ઇક્વલ થઈ જશે. જોઈએ શું કે છે, ટાઈપ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, એટલે કે નીચે આપેલો પેરેગ્રાફ છે એ તમારે ટાઈપ કરવાનો છે, અને આ જે 4 ઓપ્શન્સ છે એ આપણે સિલેક્ટ કરવાના છે. તો અહીંયા હું શું કરું છું, ટાઈપ કરતો નથી, અહીંયાથી આપણે એને કોપી પેસ્ટ કરી દઈશું સિલેક્ટ કરીને. ઓકે, Ctrl+C કરીને અહીંયા આવી જઈશું અને Ctrl+V. તો આપણી પાસે પેરેગ્રાફ અવેલેબલ થઈ ગયો છે. બીજી વસ્તુ, MS વર્ડની અંદર એક ફંક્શન છે, જો તમારે ટાઈપિંગ ના કરવું હોય, ઓકે, પ્રેક્ટિસ માટે જે જસ્ટ, તો = કરીને RAND નામનું એક ફંક્શન છે, રેન્ડમ ફંક્શન. એની અંદર તમે ટાઈપ કરી દેશો કે ધારો કે તમારે 2 પેરેગ્રાફ જોઈતો હોય રેડીમેડ, તો 2 લખી બ્રેકેટ બંધ કરીને એન્ટર આપશો ને તો 2 પેરેગ્રાફ આવી જશે. ઓકે, આ રીતે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, પણ અહીંયા મેં પેલું જે કન્ટેન્ટ છે એ કોપી કરેલો છે, તો અહીંયાથી Ctrl+V કરીશ તો મારી પાસે એ જે કન્ટેન્ટ હતો કોપી થઈને આવી ગયો છે. શું લખ્યું છે કે ટાઈપ તો થઈ ગયું છે આપણો કન્ટેન્ટ. અહીંયા પહેલા પ્રશ્ન 1, અલાઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ ટુ ધ લેફ્ટ, એટલે કે પહેલું વાક્ય જે છે ફક્ત આ જ વાક્ય, ઓકે, એને આપણે કઈ બાજુ લઈ જવાનું છે? લેફ્ટ બાજુ, એટલે કે ડાબી બાજુ. તો તમે અહીં જોઈ શકો છો, કોઈ પણ કન્ટેન્ટ તમે લખો, ટેક્સ્ટ લખો, સેન્ટેન્સ લખો, તો એનું ડિફોલ્ટ અલાઇનમેન્ટ છે ને લેફ્ટ જ હોય છે. ઓકે, જોઈ શકો છો તમે આ સિલેક્ટેડ જ છે. તમે આ લાઇન્સ જોશો તો આઈડિયા આવી જશે. તો કોઈપણ ટેક્સ્ટ તમે લખશો વર્ડની અંદર તો એનું ડિફોલ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ જ હોય. ઓકે, અને એને કરવાની જરૂર પડશે નહીં. હા, કદાચ તમે એને રાઇટ કરી દીધું હોય, ઓકે, જેમ કે અહીંયા રાઇટ કર્યું,
તો પછી એને તમારે ચેન્જ કરવું પડે. જેમ કે મારે લેફ્ટ કરવું છે તો અહીંયા ક્લિક કરી અને આપણે આપી દઈશું એને લેફ્ટ. ઓકે, 1 બાય 1 કરવું હોય તો એન્ટર આપી દેવાનું, એટલે જેનાથી અલગ અલગ એને કન્સિડર કરશે. હવે આને આપણે રાઈટ આપીએ, થઈ ગયું રાઈટ. પછી પાછું મારે સેન્ટર કરવું છે તો અહીંયા સેન્ટરમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને સ્પેસ છૂટી જશે, કન્ટેન્ટ આપણે એકદમ સેન્ટરમાં આવી જશે. ઓકે, તો એને પાછા આપણે લાવી દઈએ લેફ્ટમાં. તો જો લેફ્ટમાં લેવું હોય તો સેન્ટેન્સને સિલેક્ટ કરો. ઓકે, અને આપી દો લેફ્ટ, તો લેફ્ટ થઈ જશે. સેકન્ડ, અલાઇન ધ સેકન્ડ સેન્ટેન્સ ટુ ધ રાઇટ. તો આ જે બીજું સેન્ટેન્સ છે એને સિલેક્ટ કરીએ અને રાઇટ સાઈડ આપી દઈએ, તો અહીંયા ક્લિક કરી દીધું રાઇટ. ઓકે, એના પછી છે સેન્ટર અલાઇન ધ થર્ડ સેન્ટેન્સ. તો જે થર્ડ સેન્ટેન્સ એટલે કે આપણું આ જે થર્ડ વર્ડ છે, ઓકે, એને સેન્ટરમાં કરવું છે તો સિલેક્ટ અને અહીંયાથી સેન્ટર. ઓકે, અને જસ્ટિફાય ધ એન્ટાયર પેરેગ્રાફ. તો હવે સિલેક્ટ કરીશું આખો પેરેગ્રાફ, એટલે કે ઇન ધ સેન્સ 3 અને ક્લિક કરીએ જસ્ટિફાય. તો ઓટોમેટિકલી એને શું કરી દેશે, બંને સાઈડ લેફ્ટ સાઈડ અને રાઇટ સાઈડ શું કરશે, અરેન્જ કરી દેશે પ્રોપર. તો આને કહેવાય અલાઇનમેન્ટ્સ. એની શોર્ટકટ કે આપણે 1 બાય 1 જોઈ લઈશું. સૌથી પહેલાં સેન્ટર માટે, લેફ્ટ માટે, તો લેફ્ટ માટે છે કંટ્રોલ L. ઓકે, સેન્ટર માટે કંટ્રોલ E, રાઇટ માટે કંટ્રોલ R અને જસ્ટિફાઈ માટે કંટ્રોલ J. ઓકે, તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 1, જે રીતે આપણે ક્વેશ્ચન પૂછ્યો છે તે. ઓકે, હવે જોઈશું આપણે સેકન્ડ નંબર ક્વેશ્ચન 2. લાઇન સ્પેસિંગનો ક્વેશ્ચન છે, જેમાં લખ્યું છે રાઇટ 150 વર્ડ, 150 શબ્દો લખવાના છે. શેના વિશે, તો ટોપિક આપ્યો છે ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીન એનર્જી. ઓકે, તો ક્લીન એનર્જી વિશે આપણી પાસે અહીંયા પેરેગ્રાફ અવેલેબલ છે. તમારે અહીંયા સાઈડ બાય સાઈડ રાખીને ટાઈપ કરવાનું રહેશે. ઓકે, અહીંયા હું થોડું સ્પીડમાં એક્સપ્લેનેશન થાય એટલા માટે કન્ટેન્ટને કોપી કરી લઉં છું અહીંયાથી, રાઈટ. પણ તમે કોપી પેસ્ટ કરી નથી શકતા, તમારે ટાઈપ જ કરવાનું હોય છે એક્ઝામમાં. ઓકે, તો ટાઈપ કર્યા પછી અહીંયા આપી દઉં છું ક્વેશ્ચન 1 અને ઓકે, અને અહીંયા આપી દઉં છું ક્વેશ્ચન 2 એના એજ પેરેટમાં. ઓકે, અને અહીંયા આપી દઉં છું કંટ્રોલ V. સાથે સાથે મારે હેડિંગ પણ લખવાનું છે, તો હેડિંગ પણ અહીંયા આપણે લખી દઈશું ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીન એનર્જી. સિલેક્ટ કર્યું કંટ્રોલ C થી અને કંટ્રોલ V. ઓકે, હવે ક્વેશ્ચન વાંચીએ. સૌથી પહેલાં સેટ ધ લાઇન સ્પેસિંગ ટુ 1.5 ફોર ધી પેરેગ્રાફ. એટલે કે આપણો જે આખો પેરેગ્રાફ છે ને એની જે લાઇન સ્પેસિંગ છે. હવે લાઇન સ્પેસિંગ એટલે શું, તો આપણી પાસે અહીંયા ઓપ્શન છે જોવા. એની પહેલાં જે ઇમ્પોર્ટન્સ છે એને આપણે સિલેક્ટ કરીશું અને લાવી દઈશું અહીંયા સેન્ટરમાં. ઓકે, એને પ્રોપર ફોર્મેટિંગ કરી દઈએ. તો સિલેક્ટ ફોન્ટ ટેગ આપણે આગળ યુઝ કર્યો છે. ઓકે, તો આ બધાનો યુઝ કરતાં તમે હજી તમને ન આવડતું હોય તો આગળની વિડીયો તમે જોઈ લેશો તો આઈડિયા આવી જશે. અંડરલાઇન પણ અહીંયાથી થઈ જશે. ઓકે, 1.5 એટલે કે શું કીધું છે, લાઇન સ્પેસિંગ આપણે કરવાની છે 1.5 ટુ ધ પેરેગ્રાફ. તો સિલેક્ટ કરીશું આખો પેરેગ્રાફને. ઓકે, સિલેક્ટ કરીને અહીંયા આવી જઈશું અને ત્યાં આપણી પાસે ઓપ્શન છે લાઇન સ્પેસિંગ. અલગ અલગ લાઇન સ્પેસિંગ એટલે કે બે લાઇનની વચ્ચે જે જગ્યા છૂટે એને કહેવાય લાઇન સ્પેસિંગ. ઓકે, જેમ કે અહીંયા 1.0 છે તો એકદમ સ્મોલ સ્પેસ છે એટલે એક્ઝેક્ટલી. પછી 1.15 કરીશું તો થોડી વધારે સ્પેસ જશે. 1.5 કરીશું તો વધારે સ્પેસ. 2.0 તો એનાથી વધારે સ્પેસ. એટલે કે લાઇન સ્પેસિંગ એટલે બે કે તેથી વધુ લાઇનની વચ્ચે જે સ્પેસ આપવામાં આવે એને કહેવાય લાઇન સ્પેસિંગ. ઓકે, તો અહીંયાથી આપણે જે રીતે લાઇન સ્પેસિંગ જોઈતી હોય એ આપણે યુઝ કરી શકીએ. જેમ કે મારે 2 કરવી છે તો અહીંયા ક્લિક કરી દીધું 2, પણ મને પૂછ્યું હતું 1.5 તો પાછા અહીંયા આવી જવાનું, ક્લિક કરવાનું અને કરી દો 1.5. અને નથી જોઈતી તો ક્લિક કરીશું રિમૂવ લાઇન સ્પેસિંગ. ઓકે, પણ આપણને અહીંયા પ્રશ્નમાં કીધું છે કે 1.5ની રાખો તો આપણે અહીંયા 1.5 કરી દીધું. સેકન્ડ, ઇન્ડેન્ટ ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પેરેગ્રાફ બાય 1 ઇંચ. તો ફર્સ્ટ લાઇન છે આપણે એને ઇન્ડેન્ટ સેન્ડ કરવાની છે. તો અહીંયાથી આપણે ક્લિક કરીશું ઇન્ડેન્ટ. ઓકે, ડિક્રીઝ ઓર આપણે ઇન્ક્રીઝ કરવાની છે તો ક્લિક કરીશું અહીંયાથી. ઓકે, ઓનલી ફોર ધ ફર્સ્ટ લાઇન. તો આ રીતે ઇન્ડેન્ટેશન આપવાનું થાય તો અહીંયાથી તમે ક્લિક કરી શકો છો ઇન્ડેન્ટેશન. ઓકે, અહીંયાથી પણ તમે કરી શકો મલ્ટી લેવલ લિસ્ટ સેટ. ઓકે, પણ અહીં આપણે કીધું છે તો અહીં આપણે કામ ક્લિક કરી દઈશું તો સેટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ, એપ્લાય ડબલ સ્પેસિંગ આફ્ટર ઈચ પેરેગ્રાફ. તો અહીંયા આપણી પાસે એક જ પેરેગ્રાફ છે. સપોઝ અહીંયાથી આપણે એન્ટર કરીને 2 પેરેગ્રાફમાં કન્વર્ટ કરી દઈશું. તો પેરેગ્રાફની વચ્ચે જ્યારે સ્પેસીસ આપવાની થાય તો આપણે અહીંયા ક્લિક કરીશું. આ જે ઓપ્શન છે પેરેગ્રાફનો ઓપ્શન, અહીંયા તમે જોઈ શકો છો અલાઇનમેન્ટ જે આપણે ઓલરેડી જસ્ટિફિકેશન આપેલું છે એમાં. ઓકે, આઉટલાઇન લેવલ, બોડી ટેક્સ્ટ, આખું બોડી ટેક્સ્ટ એમાં. ઇન્ડેન્ટેશન હમણાં આપણે સેટ કર્યું, લેફ્ટ અલાઇનમેન્ટ. ઓકે, ફર્સ્ટ લાઇન જ કરવાની હોય તો અહીંયાથી સિલેક્ટ કરી દઈશું. જે ફર્સ્ટ લાઇન એને ઓકે આપીશું તો ફર્સ્ટ લાઇન છે એટલે એને થઈ જશે સેટ. એના પછી
લાઇન સ્પેસિંગ જે આપણી પાસે અવેલેબલ છે બિફોર અને આફ્ટર. તો બિફોર નથી જોઈતી પણ આફ્ટર પેરેગ્રાફ જોઈતી હોય આપણે તો અહીંયાથી કરી દઈએ સિલેક્ટ. ઓકે, અને ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો બે પેરેગ્રાફની વચ્ચે અહીંયા સ્પેસ થઈ ગઈ છે. ઇન ધ સેન્સ પહેલાં કર્યું હોય પેરેગ્રાફની પહેલાં તો એ બિફોરમાં આપી દેવાના, અને પેરેગ્રાફ પછી કરવા હોય પેરેગ્રાફની પછી સ્પેસ તો સિલેક્ટ કરી દેવાનું આફ્ટર, અને એમાં આપણે જે સ્પેસ જેમ કે મને 18 પોઈન્ટ્સ જોઈતું હોય તો અહીંયાથી ઓકે. અને સાથે સાથે એ દરેક પેરેગ્રાફની વચ્ચે લાઇન સ્પેસિંગ આપણે હમણાં અહીંયાથી આપ્યું હતું 1.5 લાઇન્સ, તો એ અહીંયાથી સેટ થઈ જશે તમારું 1.5. તમારે ડબલ કરવી હોય કે એક્ઝેક્ટલી રાખવી હોય તો પણ રાખી શકાય. ઓકે, એક્ઝેક્ટલી 12 પોઈન્ટ્સ તો 12 પોઈન્ટ્સ જેટલી થઈ જશે, અને 1.5 કરવું હોય તો અહીંયાથી 1.5. તો અહીંયાથી ડબલ સ્પેસિંગ આફ્ટર ઈચ પેરેગ્રાફ, તો ડબલ સ્પેસિંગ ત્યાંથી સેટ થઈ જશે. ઓકે, આફ્ટર ઈચ પેરેગ્રાફ તો ડબલ, રાઈટ, આ રીતે. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 3ની અંદર શું કીધું છે આપણને? ક્રિએટ અ લિસ્ટ ઓફ 5 એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જીસ. તો રિન્યુએબલ એનર્જી છે એના વિશે આપણે 5 વાક્યો લખવાના છે. તો ક્વેશ્ચન 3 આપણે અહીંયા લખી દઈશું. ક્વેશ્ચન 3, તો ક્વેશ્ચન 3માં આપણે ટાઈપ કરવાનું છે એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ રિન્યુએબલ એનર્જીસ. સો અહીંયાથી કોપી કરી લઉં છું 5 હેડિંગ સાથે, Ctrl+C, અને અહીંયા આવીને ટાઈપ કરી દઉં છું Ctrl+V. ઓકે, અને એડજસ્ટ કરી લઈએ પ્રોપર, અને એડવાન્ટેજીસ જે છે આપણું સેન્ટરમાં રાખવાનું છે. તો સિલેક્ટ, અહીંયા આવીને આપણે આપી દઈશું સેન્ટર, એનો કલર આપી દઈએ. ઓકે, ટેક્સ્ટ કલર, એને ઇન્ક્રીઝ કરી દઈએ, હેડિંગને ટાઈપ બદલી દઈએ, કોઈ પણ ટાઈપ્સ આપી શકાય એને. ઓકે, હવે ટાઈપ કર્યા પછી શું કરવાનું કીધું છે આપણને? તો યુઝ બુલેટેડ પોઈન્ટ્સ ફોર ધ ફર્સ્ટ લાઇન. ઓકે, તો બુલેટેડ લિસ્ટનો આપણે યુઝ કરવાનો છે. એમાં જેમ કે ઓલરેડી બુલેટેડ લિસ્ટ યુઝ કરેલું છે, પણ છતાંય અહીંયા તમે જોઈ શકો છો બુલેટેડ લિસ્ટ આપણને આપ્યું છે, જેથી તમે કોઈ પણ પ્રકારનું આઇકોન્સ સેટ અહીંયાથી કરી શકાય. જેમ કે આપણે આ રીતે કરવું છે તો એને સિલેક્ટ કરી દેવાનું. ઓકે, ધારો કે બીજું કોઈ કરવું હોય તો ડિફાઇન ન્યૂ બુલેટ્સ, તો ક્લિક કરવાનું અહીંયા, અને એમાંથી સિમ્બોલ્સ પર ક્લિક કરવાનું. તો તમારી પાસે અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ અવેલેબલ હશે જે કમ્પ્યુટરમાં અલગ અલગ ફોન્ટ્સ હોય. ઓકે, એના પરથી, અને તમે જેનો યુઝ કરશો ચેન્જ કરવા માટે અહીંયાથી પણ કરી શકાય ચેન્જ. ઓકે, જેમ કે આપણે અહીંયાથી સિલેક્ટ કરવું છે તો સિલેક્ટ અને ઓકે, અને આવી જઈશું અહીંયા ઓકે. ઓકે, એની વચ્ચે સ્પેસિંગ કરવી હોય તો સિલેક્ટ અને 1.5. ઓકે, સાઇઝ થોડી ઇન્ક્રીઝ કરી દઈએ. સિલેક્ટ કરવું જ પડશે તમારે, સિલેક્ટ કર્યા પછી થશે ને. ઓકે, અને એનો કલર ચેન્જ કરી દઈએ થોડું ફોર્મેટિંગથી. ઓકે, અને ફોન્ટ સ્ટાઇલ બદલી દઈએ અહીંયાથી ટાઈમ્સ ન્યૂ રોમન. ઓકે, અને હેડિંગ પછી મારે આની સ્પેસ છોડવી છે તો ક્લિક કરીશું, અહીંયાથી લાઇન સ્પેસિંગમાં જઈશું અને આફ્ટરમાં આપી દઈશું 12 પોઈન્ટ્સ. ઓકે, તો સ્પેસ છૂટી ગઈ. તો આ રીતે ફર્સ્ટ ક્વેશ્ચન કર્યો, યુઝ બુલેટેડ પોઈન્ટ્સ ફોર ધ ફર્સ્ટ લિસ્ટ, કન્વર્ટ ધ બુલેટેડ લિસ્ટ ઇન્ટુ નંબર લિસ્ટ. તો હવે આ જે બુલેટ છે ને આઇકોન, એને કહેવાય બુલેટ્સ. ઓકે, એને નંબરમાં કરવું છે તો પછી સિલેક્ટ કરો, નંબરિંગ માટે અહીંયા જવાનું, અને એમાં અહીંયાથી તમે કોઈ પણ નંબર સેટ કરી શકો. ક્લિક કરવાનું અહીંયા એટલે ઓટોમેટિક સેટ થઈ જશે, રાઈટ. પણ સિલેક્ટ કરવું પડશે તમારે પહેલાં. હવે તમારે છઠ્ઠું લખવું હોય તો અહીંયા એન્ટર જ આપવાનું તો લખી શકાય. ઓકે, પછી 7મું લખવું હોય તો એન્ટર જ આપવાનું. ઓકે, એ રીતે એમ એન્ટર આપતા જશો તો લખાતું જશે. હવે ધારો કે મારે આગળ નથી જોઈતું તો બેક સ્પેસ આપવાનું અને એથી રિમૂવ થઈ જશે તમારે, રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ચેન્જ ધ લિસ્ટ ફોર્મેટ ટુ યુઝ રોમન નંબર્સ. ઓકે, હવે આનું આ જ છે, નંબર લિસ્ટ જ કરવાનું છે પણ એમાંથી રોમન. તો અહીંયા તમે સિલેક્ટ કરશો તો આ જે છે ને રોમન કહેવાય. એ રોમનની અંદર કેપિટલ નંબર અને સ્મોલ નંબર આવે. તો મારે કેપિટલ કરવા હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું. ઓકે, થઈ ગયું. એમાં પણ એક્સ્ટ્રા સેટિંગ્સ અવેલેબલ છે, તમે અહીંયા ક્લિક કરશો. ઓકે, ડિફાઇન ન્યૂ નંબર ફોર્મેટિંગ, તો ક્લિક કરશો, એમાંથી જે પણ તમારે જોઈતું હોય, જેમ કે અલગ અલગ પ્રકારનું છે ફોર્મેટિંગ, 01, 02 કાં તો આ રીતે કરવું હોય તો સિલેક્ટ કરવાનું અને ઓકે, રાઈટ. એટલે બધી પ્રકારના ઓપ્શન્સ અવેલેબલ છે. તમે જેમ જેમ એનો યુઝ કરશો તેમ યુઝ થતું જશે. જેમ કે મારે અહીંયાથી સિલેક્ટ કરવું, મારે 100થી ચાલુ કરવું છે. ઓકે, તો સેટ નંબર વેલ્યુ પર ક્લિક કરવાનું અને અહીંયા ક્લિક કરી અહીંયા ટાઈપ કરી દેવાનું, ક્લિક કરીને 100 અને ઓકે.
તો સ્ટાર્ટ થઈ જશે 101, 102, 103, 104. સમજાઈ ગયું? તો એ સેટિંગ્સ બધું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ બધા ઓપ્શન્સ જોવા મળશે જ. કન્ટિન્યુઅસ પ્રીવિયસ કરવું હોય તો આગળ ધારો કે કોઈ લિસ્ટ તમારું ચાલુ હોય ને અહીંયાથી તમારે કન્ટિન્યુ કરવું હોય તો અહીંયા કન્ટિન્યુઅસ પર ક્લિક કરી દેવાનું. ઓકે, તો આ રીતે નંબરિંગ અને બુલેટેડ લિસ્ટનો યુઝ થઈ શકશે. ઓકે, બુલેટ્સ એન્ડ નંબરિંગ. ચેન્જ ધ ફોર્મેટ ટુ રોમન નંબર 1, 2, 3. ઓકે, એ થઈ ગયું. સો નંબર્સ બુલેટેડ લિસ્ટ પણ થઈ ગયું. ઓકે, એલિમેન્ટ્સ પણ થઈ ગયું, લાઇન સ્પેસિંગ પણ થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, બોર્ડર એન્ડ શેડિંગ. તો અહીંયા જે યુઝ કરે છે આપણે અહીંયા બોર્ડર એન્ડ શેડિંગ અને અહીંયાથી શેડિંગ. ઓકે, સો એના માટે ક્વેશ્ચન નંબર 4 કરીશું આપણે. ક્વેશ્ચન નંબર 4. ઓકે, પણ મારે ફોર્મેટિંગ કરવું નથી તો આપણે અહીંયાથી કરી દઈશું ક્લિયર ફોર્મેટિંગ. ઓકે, તો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ એન્ટર આપીને નેક્સ્ટ લાઇનમાં લઈ લઈશું અને કંટ્રોલ S. ના બોર્ડર એન્ડ શેડિંગ માટે શું કરવું છે તો આપણે નીચે આપેલું જે પેરેગ્રાફ છે લાઇન્સ 4 લાઇન્સ એ ટાઈપ કરવાની છે. તો આપણે અહીંયાથી એને કોપી કરી લઉં છું. અહીંયા 4 લાઇન્સ અબાઉટ ગ્લોબલ વોર્મિંગ અને આવીને કંટ્રોલ V. ગ્લોબલ વોર્મિંગનો ટાઇટલ છે અને સેન્ટર કંટ્રોલ E થી સેન્ટર આપી દીધું. ઓકે, એને કલર આપ્યો, ફોન્ટ સાઇઝ ઇન્ક્રીઝ કરી દીધા. ઓકે, એક અલગ પ્રકારના ફોન્ટ આપણે આપી દઈએ અને બોલ્ડ કાઢી નાખ્યું છે. તો આ રીતે આપણું ગ્લોબલ વોર્મિંગનું હેડિંગ થઈ ગયું છે ટાઈપ અને એને 4 સેન્ટેન્સીસ. મારે સેન્ટેન્સની સાઇઝ વધારવી છે તો અહીંયાથી ઇન્ક્રીઝ કરી સાઇઝ. ઓકે, અને લાઇન સ્પેસિંગ પણ થોડીક ઇન્ક્રીઝ કરી દઈશ. રાઈટ, આપણે આને વધારીશું તો જેનાથી લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ રૂલરનો ઉપયોગ કરતાં આપણી પાસે જે એક્સ્ટ્રા સ્પેસ યુઝ પડી રહી છે એનો આપણે ઉપયોગ કરીશું આને. ઓકે, ચલો એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે યુઝ અ બોર્ડર અરાઉન્ડ અ પેરેગ્રાફ. તો પેરેગ્રાફની આજુબાજુ આપણે બોર્ડર કરવાની છે તો સિલેક્ટ કરીશું આને. ઓકે, સિલેક્ટ કર્યા પછી અહીંયા આવી જઈશું અને ક્લિક કરીશું આઉટસાઇડ બોર્ડર. ઓકે, એટલે અહીંયા ક્લિક કરીશું એટલે આઉટસાઇડ બોર્ડર થઈ જશે. એના પછી એપ્લાય અ લાઇટ બ્લુ શેડિંગ ટુ ધ એન્ટાયર પેરેગ્રાફ. લાઇટ બ્લુ શેડિંગ તો અહીંયા ક્લિક કરીશું અનેથી તમારે કોઈ પણ પ્રકારનો કલર લેવો હોય બ્લુ કે લાઇટ બ્લુ કે જે પણ થતો હોય. ઓકે, તો સિલેક્ટ કરી દઈશું તો એની અંદર કલર સેટ થઈ જશે. યુઝ અ ડેશ્ડ લાઇન આઉટસાઇડ ધ બોર્ડર. એટલે કે બોર્ડરની જે લાઇન છે કેવી રીતે રાખવાની છે આપણે ડેશ કરવાની છે ટાઈપ. તો ક્લિક કરીશું, બોર્ડર એન્ડ શેડિંગમાં આવીશું અહીંયા અને અહીંયા આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે કેવી રાખવો છે ડેશ. તો અહીંયા ક્લિક કરીશું ડેશ. ઓકે, ડેશની વિડ્થ કેવી રાખવી છે તો થોડી વધારે જાડી રાખવી છે. સાથે સાથે એનો કલર, તો એનો કલર કેવો રાખવો છે એ પણ તરીકે મારે રેડ કરવું છે તો રેડ. ઓકે, અને ઓકે, તો અહીંયાથી થઈ જશે આપણો રેડ કલર બોર્ડરનો. ઓકે, તો આ રીતે બોર્ડર એન્ડ શેડિંગના જે ઓપ્શન્સ છે ખાલી ટોપ બોટમમાં જ લાઈન રાખવી હોય તો બોટમમાંથી નીકળી જશે, ટોપમાંથી નીકળી જશે, લેફ્ટમાંથી નીકળી જશે અને રાઇટમાંથી નીકળી જશે. ઓકે, બોર્ડર ના જોઈતી હોય તો ક્લિક કરી દેવાનું નો બોર્ડર. ઓકે, તો આ રીતે બોર્ડર અને શેડિંગનો ઓપ્શન યુઝ કરી શકાય તમે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે નંબર 5. રાઇટ ટુ પેરેગ્રાફ. 2 પેરેગ્રાફ લખવાના છે આપણે એટલે અહીંયા ટાઈપ કરીશું ક્વેશ્ચન 5. પણ મારે ફોર્મેટિંગ છે નથી જોઈતું તો સિલેક્ટ કરીને અહીંયા ક્લિક કરીશું ક્લિયર ફોર્મેટિંગ. ઓકે, ફ્યુચર ઓફ વર્ક ઇન ધ ડિજિટલ એજ. તો કોપી કર્યા મેં બંને પેરેગ્રાફ અને અહીંયા આવીને પેસ્ટ કરું છું. જેમાંથી ફર્સ્ટ લાઇન જે છે એમાં સેન્ટર આપી દઈશું, એને પણ પ્રોપર ફોર્મેટિંગ કરીએ એને. ઓકે, સેન્ટરમાં લાવી દીધું એને કંટ્રોલ E કરીને, સાથે સાથે ફોન્ટની સાઇઝ વધારી દીધી, એનો કલર આપણે એને સેટ કરી દઈશું. ઓકે, અને કંઈક ફોન્ટ સ્ટાઇલ પણ સેટ કરી દીધી. સાથે સાથે પેરેગ્રાફને સિલેક્ટ કર્યો, જસ્ટિફાઈ કરીશું તો બંને સાઈડથી લેફ્ટ સાઈડથી અને રાઈટ સાઈડથી ઇક્વલ થઈ જશે. એની કહેવાય જસ્ટિફિકેશન અને એની શોર્ટકટ કી છે કંટ્રોલ J. ઓકે, મારે બધી લાઇન્સની વચ્ચે સ્પેસિંગ જોઈએ છે 1.5ની, સાથે સાથે પેરેગ્રાફની વચ્ચે પણ મારે સ્પેસ જોઈએ છે તો આફ્ટર પેરેગ્રાફની અંદર 12 પોઈન્ટ્સ. ઓકે, અને ઓકે, અને જે ફર્સ્ટ લાઇન છે એ મારે 1, 2 કે 3 ઇંચ અંદર જોઈતી હોય તો સિલેક્ટ કરીશું એમાં. ઓકે, એના પછી ફર્સ્ટ લાઇન અને ફર્સ્ટ લાઇન આપણે 1.5 સેન્ટીમીટર ઇનસાઇડ, તો અહીંયાથી 1 ટેપ કાં તો 1.5 સેન્ટીમીટર ઇનસાઇડ થઈ જશે. એનો મારે દરેક બંને પેરેગ્રાફને અલગ અલગ કલર આપવો છે તો સિલેક્ટ કરીશું અહીંયાથી કલર. ઓકે,
આનો પણ કલર અહીંયાથી સિલેક્ટ કરી દો. સિલેક્ટ કર્યા પછી ઓકે, સાઇઝ થોડી ઇન્ક્રીઝ કરી દઈએ. આની પણ સાઇઝ થોડી ઇન્ક્રીઝ કરી દઈએ. ઓકે, તો આ રીતે પેરેગ્રાફ અને ટાઇટલ અને પેરેગ્રાફની પછી સ્પેસ લેવી છે આપણે, તો અહીંયાથી સ્પેસ આપી દીધી. સેટ ધ સ્પેસ બિફોર ઇચ પેરેગ્રાફ ટુ 12 પોઈન્ટ્સ. તો પેરેગ્રાફમાં બિફોર, પેરેગ્રાફની પહેલાં આપણે સ્પેસ આપવાની છે. તો બિફોરમાં કેટલી જોઈશે? 12 પોઈન્ટ્સ. તો અહીંયાથી ક્લિક કર્યું અને ઓકે. તો પેરેગ્રાફની પહેલાં અહીંયા અને અહીંયા 1 સ્પેસ થઈ ગઈ. સેટ ધ સ્પેસ આફ્ટર ઇચ પેરેગ્રાફ ટુ 18 પોઈન્ટ્સ. તો સેમ પણ અહીંયા આફ્ટરમાં ક્લિક કરીશું 18 પોઈન્ટ્સ અને ઓકે. એડજસ્ટ ધ પેરેગ્રાફ એડજસ્ટમેન્ટ ટુ જસ્ટિફાઈ ફોર બોથ પેરેગ્રાફ. તો આપણે ઓલરેડી એને જસ્ટિફાઈ આપી જ દીધું છે. સપોઝ લેફ્ટ સાઈડ હોય અને જસ્ટિફાઈ કરવાનું કહે તો અહીંયાથી ક્લિક કરીને જસ્ટિફાઈ થઈ જશે. તો આ રીતે ક્વેશ્ચન આપણે ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છે. ઓકે, હવે તમને સમજાવું છું કે આખું ફોન્ટ ગ્રુપની અંદર, આ પેરેગ્રાફ ગ્રુપની અંદર જે બધા જ ઓપ્શન છે તે ફટાફટ જોઈ લઈએ. ફર્સ્ટ ઓપ્શન આપણે આ લીધો, જેને બુલેટ્સ એન્ડ નંબરિંગથી આપણે એને યુઝ કર્યો. ઓકે, નેક્સ્ટ મલ્ટી લેવલ, જ્યારે તમારું કોઈ કન્ટેન્ટ તમે લખેલો હોય અને એને ઇનસાઇડ બીજો કોઈ કન્ટેન્ટ, જેમ કે આ મારે અંદરની સાઈડ મોકલવું છે, તો સિલેક્ટ કરીશું અહીંયાથી અને આ રીતે એને સેટ કરી શકાય. આ રીતે ઓકે, મલ્ટી લેવલ કહેવાય. એકની અંદર બીજું લિસ્ટ, બીજાની અંદર ત્રીજું લિસ્ટ, એને કહેવાય મલ્ટી લેવલ લિસ્ટ. એના પછી ઇન્ડેન્ટેશન. ઇન્ડેન્ટેશન આનાથી અંદર જશે. ઓકે, અને આનાથી ઇન્ડેન્ટેશન, એટલે કે આપણે જ્યારે પેરેગ્રાફ બનાવીએ તો થોડુંક સાઇઝ સ્પેસ છોડીને અંદર લખતા હોઈએ છીએ, એને કહેવાય ઇન્ડેન્ટેશન. એના પછી આ લેફ્ટ માટે, સેન્ટર માટે, રાઇટ માટે અને આ જસ્ટિફાઈ, બંને ઇક્વલ માટે. ઓકે, એના પછી લાઇન સ્પેસિંગનો યુઝ કરતાં શીખ્યા. ઓકે, એક્સ્ટ્રા લાઇન સ્પેસિંગમાં અહીંયા ક્લિક કરીશું તો બધા જ ઓપ્શન આપણે ઓલરેડી સમજાવી દીધા છે મેં તમને. ઓકે, તમે યુઝ કરી શકો છો. એના પછી નેક્સ્ટ જોયું આપણે કલર્સ કેવી રીતે કરવો. એનું જે તે વસ્તુ સિલેક્ટ કરીને ક્લિક કરીને તમારે બેકગ્રાઉન્ડ કલર કરવો હોય તો થઈ જશે. અને અહીંયાથી આપણે બોર્ડર કરતાં શીખ્યા. અલગ અલગ બોર્ડરના ટાઈપ્સ કરવા હોય તો તમે અહીંયા આવશો તો અહીંયાથી તમને અલગ અલગ પ્રકારની બોર્ડર્સ જોવા મળશે. જેમ કે આ રીતે કરવી હોય તો સિલેક્ટ કરવાનું અને ઓકે, તો એની બોર્ડર સેટ થઈ જશે. તો બોર્ડર્સનો યુઝ કરતાં પણ શીખ્યા. ઓકે, હવે નેક્સ્ટ વસ્તુ છે, એની અંદર એક ઓપ્શન છે જે તમને સમજાવું છું. અહીંયા જ્યારે તમે અહીંયા સિલેક્ટ કરો છો તો લાઇન સ્પેસિંગમાં આ એક ઓપ્શન છે આપણી પાસે, ટેબ્સ. ઓકે, ટેબ એટલે શું? તો જો જ્યારે તમે અહીંયા લખો છો લખાણ, તો ટેબલ હોય તો ટેબલથી તો આપણે ડેટા લખી શકીએ પ્રોપર, પણ ટેબલ વગર લખવું હોય તો એને કહેવાય ટેબ સ્પેસિંગ. તો સૌથી પહેલાં આપણું જે ટેબ છે એ એકની ઉપર લાવી દઈશું અહીંયા. ઓકે, હા, ઓકે, અહીંયા 1 સેન્ટીમીટર પર આવી ગયું. હવે હું ક્લિક કરું છું ઇન્સર્ટ લાઇન સ્પેસિંગ અને અહીંયાથી પણ તમે જઈ શકો છો. ક્લિક કરીને સેમ મેનુ ઓપન થશે, ટેબ. હવે મારે રોલ નંબર, નેમ અને સિટી લખવા છે 3, તો અહીંયા ટેબ સ્પેસ આપી દઈશ અહીંયા. ઓકે, લેફ્ટમાં 1 સેન્ટીમીટર. ઓકે, 1 સેન્ટીમીટર લેફ્ટમાં લખાવવું જોઈએ. ઓકે, એના પછી મારે એડ કરવું છે તો ક્લિક કરીશું સેટ. એના પછી મારે 7 સેન્ટીમીટરે આવવું જોઈએ, તો અહીંયા લખી દઈશું 7 અને સેટ. ઓકે, એના પછી મારે 14 સેન્ટીમીટરે આવવું જોઈએ. ઓકે, તો લખીશું 14 અને સેટ. થઈ ગયું. તો આ રીતે આપણે સેટ કરી શકીશું. હવે મારે પહેલાંની બીજામાં 12 જોઈએ છે, 12 એટલે કે લાઇન, તો ક્લિક કરી દઈશું. ઓકે, અને સેટ. સાથે સાથે જે રોલ નંબર છે એ મારે સેન્ટરમાં લેવું છે, તો સિલેક્ટ કરીશું 1 ને અને ક્લિક કરી દઈશું સેન્ટરમાં. ઓકે, સમજાઈ ગયું. અને હવે કરી દઈશું સેટ એને પણ અને ક્લિક કરીશું ઓકે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું ટેબ સ્પેસ અહીંયા 1 પર, 7 પર અને 14 પર આવી ગયું છે. પહેલાં લખી દઈએ આપણે રોલ નંબર. હવે હું ટેબ કી પ્રેસ કરીશ એટલે મારી પાસે અહીંયા આવી જશે. 17માં કેમ નથી આવ્યું? કેમ કે આપણે અહીંયા શું યુઝ કરે છે એના માટે 12 એટલે કે વચ્ચે લાઈન આવી જશે. એના પછી અહીંયા લખી દઈએ નેમ. ઓકે, એન્ટર. હું લખી દઉં 1, ટેબ કી, નેમ, એન્ટર 2. હવે લિસ્ટ ઓટોમેટિક એના જાતે લઈ જ કરશે. ઓકે, એન્ટર. તો આ કહેવાય ટેબ કીનો યુઝ. ઓકે, તમે પ્રેક્ટિસ માટે સેમ યુઝ કરી શકો ટેબ કીની અંદર. તમારે જેટલા તમારે 1
4 7 8 જે રીતે લેવું હોય અહીંયા લખતા જવાનું અને સેટ કરતા જવાનું. ઓકે, અને અલાઇનમેન્ટ કેવું રાખવું છે એ પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો. લેફ્ટમાં લખવું છે, સેન્ટરમાં લખવું હોય, રાઇટમાં લખવું હોય, જો પોઈન્ટવાળું હોય તો ડેસિમલમાં લખી શકીએ. ઓકે, તો એનો યુઝ કરી શકાય. અને પછી જો તમારે ડોટ જોઈતા હોય કે ડેશ જોઈતા હોય એના પછી નંબરમાં, તો આનો પણ યુઝ કરી શકીએ. ઓકે, લેટર એટલે કે એક પોઈન્ટ જોઈતા હોય એના માટે અહીંયા ઓપ્શન જશે. ઓકે, તો આ યુઝ થઈ ગયો તમારો ટેબ કીનો યુઝ કેવી રીતે કરવો તે. હવે નેક્સ્ટ ઓપ્શન છે ટેબ કી પછી લાઇન સ્પેસિંગ. અહીંયા લાઇનનો ઓપ્શન, એની માટે જો તમારે અહીંયા જે પણ તમે જેટલું પણ લખ્યું છે એમાં તમારે લાઇન્સ જોઈતી હોય વર્ડની અંદર, તો લેઆઉટમાં આવી જવાનું. લેઆઉટની અંદર લાઇન નંબર્સ અને ક્લિક કરવાનું કન્ટિન્યુઅસ. તમે જેટલું પણ લખાણ લખ્યું છે એની આગળ તમે જોઈ શકો છો લાઇન નંબર્સ આવી જશે. ઓકે, હવે ચેક કરીએ આપણે. નેક્સ્ટ જોઈએ હોમમાં પેરેગ્રાફની અંદર લાઇન સ્પેસિંગ, એમાં વિડો એન્ડ ઓર્ફન કંટ્રોલ એટલે શું? તો જો તમારું ન્યૂ પેજ હશે એ ન્યૂ પેજની અંદર, જેમ કે સપોઝ આપણે અહીંયા લઈ લઈએ, એન્ટર આપીએ અહીંયા. ઓકે, ઓકે, હવે જે આપણો કન્ટેન્ટ હોય એ સેમ લાઇનમાં, એની એ જ લાઇનમાં રાખવો હોય, નીચે ના લઈ જવો હોય, તો સિસ્ટમ એની જાતે એડજસ્ટ કરશે. વિડો ઓર ઓર્ફન એટલે કે પેરેગ્રાફની અંદર આવતી હોય જે લાઇન, એ લાઇન તમારે નેક્સ્ટમાં ના જઈ સેમ પેરેગ્રાફમાં રાખવી હોય ઉપરની લાઇનમાં, ઉપરના પેજમાં, તો એને કહેવાય વિડો એન્ડ ઓર્ફન. કીપ વિથ નેક્સ્ટ, તો નેક્સ્ટમાં લઈ જવી એના પછીના પેજ ઉપર, તો કીપ વિથ નેક્સ્ટ. કીપ વિથ લાઇન્સ, કીપ લાઇન્સ ટુગેધર, તો પેરેગ્રાફની સાથે રાખવી હોય તો કીપ્સ લાઇન્સ ટુગેધર એટલે કે એની એ જ પેરેગ્રાફમાં સાથે રહેશે. પછી પેજ બ્રેક બિફોર, તો પેજ નવું આવતું હોય તો એની જાતે ન્યૂ પેજમાં એ લાઇન્સને લઈ લેશે. ઓકે, એના પછી છે સરપાસીસ લાઇન નંબર. ધારો કે તમારી પાસે આ જે પેરેગ્રાફ છે એ બંને પેરેગ્રાફને આપણે લાઇન નંબર આપવા નથી, તો સિલેક્ટ કરવાનું, પેરેગ્રાફમાં ઇન્ડેન્ટેશનમાં અહીંયા ક્લિક કરી દેવાનું, સરપાસ ધ લાઇન નંબર. ઓકે, તો ક્લિક કરશો તો ત્યાંથી હટી જશે. ઓકે, સેકન્ડ થિંગ તમે અહીંયા જોઈ શકો છો અમુક વર્ડ જે હશે, જે હાફ હશે એ ઓટોમેટિક નીચે આવી જતા હશે. તો એના માટેનો ઓપ્શન જે છે, જ્યારે લાઇન્સને પ્રોપર એડજસ્ટ ના થતી હોય તો ક્લિક કરવાનું હાઇપનેશન. તો જો જરૂર પડશે તો એ શું એડ કરી દેશે, ઓટોમેટિકલી હાઇપન એડ કરશે. જેમ કે આપણે ડેશ એડ કરતા હોઈએ છીએ ઇંગ્લિશમાં. ઓકે, વર્ડ અધૂરો હોય તો એને પૂરો કરવા માટે આપણે શું કરીએ છીએ, ડેશ કરતા હોઈએ છીએ. તો અહીંયા એવો કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ ધારો કે અહીંયા કોઈ ક્લાઇમેટ લખ્યું છે વર્ડ, ઓકે, તો એની જાતે નીચે તો લઈ લેશે, પણ જ્યારે એ ઓપ્શન યુઝ ના થતો હોય, ઓકે, તો શું કરશે, તો એ જો ઓપ્શન તમે યુઝ કરેલો હશે હાઇપરનેશન, ડોન્ટ હાઇપરનેટ, તો જે પણ જે કન્ટેન્ટ હશે ત્યાં શું આપી દેશે, એડ કરી દેશે એક્સ્ટ્રા ડેશ. ઓકે, એને કહેવાય ડોન્ટ હાઇપરનેટ. તો આ થઈ ગયો ઓપ્શન તમારા ઇન્ડેન્ટેશન, પેજ ઇન્ડેન્ટ એન્ડ પેજ સ્પેસિંગ, લાઇન સ્પેસિંગ એન્ડ બ્રેકનો. ઓકે, તો આઈ હોપ કે તમને આ ઓલમોસ્ટ બધા ઓપ્શનનો યુઝ ખબર પડી ગઈ હશે. સાથે સાથે એક ઓપ્શન છે અહીંયા આપણી પાસે, જુઓ લખ્યું છે અહીંયા આપણે હેડિંગ સોર્ટિંગ. ઓકે, જેમ કે હું લખું છું 1 ડેશ નેમ લખી દઉં છું. ઓકે, ઓકે, 4 નેમ્સ મેં લખ્યા છે અહીંયા. હવે એને એસેન્ડિંગમાં કરવું હોય એટલે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા આપણને એમ પૂછશે કે પેરેગ્રાફ છે આપણો ટેક્સ્ટ છે અને એસેન્ડિંગ એટલે ચડતા ક્રમમાં, તો ઓકે કરીશું. તો તમે જે સિલેક્ટ કર્યું હોય એને ક્યાં અરેન્જ કરશે, ચડતા ક્રમમાં અરેન્જ કરી દેશે. એવી રીતે તમારે એને ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો સિલેક્ટ કરીને ડિસેન્ડિંગ ઓર્ડર અને ઓકે. જો આપણી પાસે 3-4 કોલમ હોય તો અહીંયા આપણને ઓપ્શન્સ બતાવી દેશે. ઓકે, જેમ કે અહીંયા હું ક્લિક કરીને લખું છું ઓકે. હવે આ ત્રણેયને સિલેક્ટ કરીએ છીએ આપણે, સિટી એક્સ્ટ્રા એડ કર્યું છે, પછી એને ક્લિક કરીએ તો તમારી પાસે 2 ઓપ્શન આવશે અહીંયા પેરેગ્રાફ વાઇઝ. જો ફર્સ્ટ હેડિંગ, સેકન્ડ હેડિંગ, ફિલ્ડ 1, ફિલ્ડ 2. મારે ફિલ્ડ 2 ને આપવું હોય, ઓકે, તો ફિલ્ડ 2, ફિલ્ડ 3 ને આપવું હોય તો ફિલ્ડ 3. ફિલ્ડ 3 આપણું શું છે અહીંયા ટેક્સ્ટ. ઓકે, તો એને ઓકે કરીશું તો તમે જોઈ શકો છો એને એડજસ્ટ થઈ ગયું. ઓકે, એવી રીતે બીજા કોઈ, તો આ ઓપ્શન થઈ ગયો તમારો યુઝ અસેન્ડિંગ ઓર્ડર, ડિસેન્ડિંગ ઓર્ડરનો. ઓકે, તો ઓલમોસ્ટ પેરેગ્રાફનો યુઝ થઈ ગયો છે. તમને ખબર
આઈ હોપ કે તમને ખબર પડી હશે આગળ. ઓકે, તમારી જાતે એક્સ્ટ્રા પ્રેક્ટિકલ્સ લઈને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો.